અને સુખ શાંતિથી દેશ પ્રગતિ કરે ને એમાં આપ સૌનું યોગદાન મળતું રહે મોદી સાહેબને એ જ અભ્યર્થના સાથે આપ સૌને વંદન. મારા વાલા મિત્રો પ્રેસના મારો ખૂબ લાગણી છે મારી યારે, એવા સૌને વંદન પ્રણામ. નવા વર્ષના રામ રામ. હસોમાં સાચી વાત કરું છું. અમારા વડીલ શ્રી રૂપાલા સાહેબ કે જેને ચૂંટણીમાં કોઈ મને એવું કીધું હતું કે રૂપાલાના રામ છે એ હનુમાન બની ગયા છે ને ચૂંટણીમાં 24 કલાક સાથે છે, એવા મારા વડીલ માનનીય રૂપાલા સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ, રમેશભાઈ, અમારા દર્શિતાબેન તથા વૈષ્ણવજી અને અશ્વિન વૈષ્ણવજીને પણ હું અહીંયા યાદ કરું. અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને આઈડલ પડી છે, એમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે 6 ટ્રેનો આવવાની, તેને 2 વર્ષ થઈ ગયા ને પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. એની જવાબદારી જે કંઈ છે એ આપ અશ્વિનીજી આપ સાહેબની છે. જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો, અમારું સત્ર ચાલુ થાય અમને કહો, અમે આગળ ઉપર ફોલોઅપ કરીએ. પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે એ ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જામનગર જે ટ્રેક છે સોમનાથ, એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસાનું વળતર મળે. એના માટે તમે દિલથી પ્રયત્ન કરો. મારા પ્રયત્ન ચાલુ છે, પણ તમે પણ કંઈક અહીંયાથી ફોર્સ મુવમેન્ટ મૂકો. ખાસ મોદી સાહેબ જ્યારથી આવ્યા છે 10 વર્ષ પૂરા થયા, 11મું વર્ષ ત્રીજી ટર્મ ચાલુ છે. લોકોના કલ્યાણ માટે શું જરૂરિયાત છે આ વડાપ્રધાને સાબિત કરી દીધું કે એની જે જરૂરિયાત છે શું છે એનું સંશોધન કર્યા પછી એનો અમલ કરવા માંડ્યા છે. એના ભાગરૂપે આજે જન ઔષધાલય ખુલ્યું છે. આજે દેશમાં અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર 18 આવા સ્ટોર ખુલવાના છે. મોદી સાહેબ કેટલી ચીવટ રાખે છે કે આ ચૂંટણીમાં કમિટમેન્ટ કર્યું હતું કે 70 વર્ષની ઉપરના જેટલા કોઈ વડીલો હોય, સિનિયર સિટીઝન, નાત, જાત, પાત, આવક, પ્રદેશ, પ્રાંત, કોઈ પણ જાતના ભેદભાવ વિના માત્ર ને માત્ર કેટેગરી કે 70 વર્ષની ઉપરના જે કોઈ લોકો હોય એને સરકાર એને જે કોઈ જરૂરિયાત આવશ્યકતા હોય, દવાની બીમારી હોય, કોઈ હોસ્પિટલમાં એડમિટ થવું પડે, એને 5 લાખ સુધીની સહાય કોઈ પણ જાતના પેલા વિના આપશે. અને એના માટેનું અમારા ભાજપના કાર્યકરો ત્યારથી જ એના કાર્ડનું વિતરણ કરવા માંડ્યા છે. જે લોકોને ખ્યાલ ન હોય એને ખ્યાલ આપજો અને જરૂરિયાતો એના માટે જેમ અમારા હેમુભાઈ વોર્ડમાં સેવા કરે છે એમ દરેક વોર્ડમાં પણ જે 70 ઉપરના હોય તો આપણે વોટર લિસ્ટ લઈને થઈ શકે. અને એમાં સાથે સાથે મોદી સાહેબનો એજન્ડા પણ જનસેવાનો છે, ઘર ઘર સુધી પહોંચાડી શકીએ. ખાસ જે આ દવા છે એ લગભગ આપણી જે ઇંગ્લિશ દવા છે એના કરતા 20% 80% સુધી સસ્તી મળે છે એટલે ફાયદાકારક છે. આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ કે આ વિદેશી દવા લઈ જલ્દી હાજા થાય અને જલ્દી થઈ જાય. પણ મિત્રો આ દવા એવી છે કે જન ઔષધિમાં જે મળે સસ્તી પણ મળે, સારી પણ મળે અને જેમ કે ને ટકાઉ, એમ આ દવા એવી છે કે એનાથી આપણે જલ્દી સાજા પણ થઈ શકીએ એમ છે. અને બજેટમાં પણ ઘણો બધો ફેર પડે. જેમ મોદી સાહેબ અમને રૂપાલા સાહેબ એકવાર વચ્ચે કહેતા હતા કે સ્ટેમ છે ને એ બહુ ઊંઘી કિંમતના હતા. પછી મોદી સાહેબે સ્ટેમના ઉત્પાદકોને બોલાવીને ચા પાણી પીવડાવીને પૂછવા કેટલાનું બને શું છે. એટલે ચા પાણી પીવડાવે મોદી સાહેબ, અમને પીવડાવે તો અમને કેવી અસર થાય ખબર છે. તો ઓલા લોકો તો રાજી વેપારી થઈ ગયા કેટલામાં પડે છે. તો પછી એમ કે ભાવ બાંધણું કર્યું, ભાવ ઘટાડ્યો. એટલે મોદી સાહેબને એક નાની વસ્તુની જે ખ્યાલ છે જે એની અનુભવેલું છે અથવા તો એના વહીવટ દરમિયાન ગુજરાતમાં એને ખબર છે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરે છે. આપ કલ્પના કરો કે 55 કરોડ જનધન ખાતા ખોલ્યા, 80 કરોડ લોકોને હજી અનાજ આપે 5-5 કિલો દર મહિને કોવિડ વખતથી. એવી જ રીતના લોકોને જે બીમારી છે એ બીમારીનું નિર્મૂળ થાય એના માટેની જે વ્યવસ્થા હોસ્પિટલોમાં કરી છે આપણે ગુજરાતમાં 10 લાખ સુધીનું જે કાર્ડ છે એમાં બધાને કોઈ ને કોઈ રીતે બેનિફિટ મળે છે. તો આપ સૌને પણ વિનંતી કે જે લોકોને માહિતી ન હોય અડોશ પડોશમાં અમારા ભાજપના કાર્યકરો, આમ સિવિલ લોકો અથવા તો રેલવેના જે સ્ટાફ છે એના યુનિયન દ્વારા એનો પ્રચાર પ્રસાર કરે અને અહીંયાથી સસ્તી દવા છે એ મળે અને એનો ઉપયોગ થાય
અને આપણે પણ એવો પ્રયત્ન કરીએ કે બને ત્યાં સુધી દવાની જરૂર ન પડે એવું જીવન જીવતા શીખી જાય, તંદુરસ્ત જીવન, વહેલા ઉઠી જાય, યોગ કરીએ, કુટેવો દૂર કરીએ તો કોઈ રોગ નહીં આવે. ખાસ તો માવા મસાલા ફાકી પાન આને હિસાબે મોઢું બંધ થઈ જાય છે અને આપણે યાર વાત કરતા હોય તો મોઢું માન ખુલે, પછી ધીરે ધીરે આ મોઢામાં નળી મૂકવી પડે, પછી લિક્વિડ લેવું પડે. એને બદલે આપણે એવી કરીએ તંદુરસ્ત આખો દેશ રહે. અને મોદી સાહેબને એનામાં ઓછું ધ્યાન દેવું પડે અને બીજું ધ્યાન દેવું પડે બીજી બાજુ. એવું જો થાય એ જરૂરી છે ને સ્વયંથી ચાલુ કરીએ. મારી પાસે કોઈ કુટેવ નથી, ખાલી ખટપટ કરતા અમને રાજકારણી લોકોને આવડતું હોય, બાકી કોઈ ટેવ નથી. એટલે કુટેવ જો ન હોય તો આપણા શરીરને સારી રીતે રખાય. શરીર આરોગ્ય મંદિર છે. સૌને ફરીથી વિનંતી, અહીંયા રેલવેમાં અશ્વિની સાહેબે અમને બોલાવી માન સન્માન કર્યું બદલ એમનો આભાર. નવા વર્ષના એમને પણ રામ રામ. પણ નવા વર્ષે રાજકોટના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારને એક ઠોસ રિઝલ્ટ આપો અને આપણે સાથે મળી મીટિંગ કરીએ અને હું અમારી જરૂર છે, કેટલા ટાઈમથી પેન્ડિંગ છે, શા માટે નથી થતી. કેમ કે મને દર્શનાબેન જરદોશ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું હતું કે અમે 6 ટ્રેન તમને આપીએ જ રાજકોટને. એનું કારણ પણ એ હતું કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થાય, ભવ્ય બને છે સ્ટેશન, અને ત્યાં જગ્યા નથી. એટલે જગ્યા અહીંયા છે રાજકોટમાં, એટલે એ 6 ટ્રેન અહીં સુધી આવે ને અમારી ખાસ તો હરિદ્વારની ટ્રેન. તો એના માટે એ પ્રયત્ન થયા હતા. તો ફરી આપ કંઈક એને માટે મૂવમેન્ટ કરો અને ઝડપથી અમારા હરિદ્વારની ડેઇલી ટ્રેન મળે, મેમુ ટ્રેન મળે,